અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો સામે પોલીસે કરી લાલ આંખ। 2 દિવસ પહેલા ભગવતીપરા વિસ્તારમાં ટોળકી યુવાનોનો પીછો કરી ધોકા અને તલવાર વડે બેફામ માર મારી પગ ભાંગી નાખી યુવકની રિક્ષામાં તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તમામ 10 આરોપીઓને દોરદાવડે બાંધી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। આ સમયે આતંક મચાવનાર ટોળકી 2 હાથ જોડી જાહેરમાં માફી માંગતી નજરે પડી। રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં હુસૈની મસ્જિદ સામે રહેતા સમીર અયુબભાઈ સોરા ઉંમર વર્ષ 25 ગત તારીખ 19 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ પિતરાઈ ભાઈ સિકંદર હારૂન રાવમા સાથે ચા પીને ઘરે પરત જતો હતો। આ દરમિયાન ગૌરાંગ ઉર્ફે ગૌવાલો, બાવાજી યોગલો કોડી જાહિદ ઉર્ફે જાવલો સહિતના શખ્સોએ યુવકની પાછળ વાહન દોડાવતા સિકંદર રાવમા તેની રિક્ષા મૂકી નાસી ગયો હતો। જ્યારે ડરી ગયેલો સમીર પણ સિકંદરની રિક્ષા લઈ ત્યાંથી ભાગવા લાગ્યો હતો, જેથી ગૌરવ, બાવાજી, યોગેશ કોડી સહિતના 10 શખ્સોએ 5 અલગ અલગ સ્કૂટર પર સમીર સોરાનો પીછો કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। પોલીસ તપાસ દરમિયાન બી ડિવિઝન પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી 10 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ગૌરાંગ ગીરી ઉર્ફે ગૌલો, અરવિંદ ગીરી, ગૌસ્વામી જાવિદ ઉર્ફે જાવલો, હનીફ સોઢા, ઉમેશ ધનજી વિંજવાડિયા, મિહિર જગદીશ વાઘેલા, આશિષ જગદીશ વાઘેલા, શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે બાસ, અવચરભાઈ ડાબી, સંજય કાંજી સારલા, ઋત્વિક ઉર્ફે ખાન, મુકેશભાઈ ડાભી, કિશન સુરેશભાઈ ડાભી, આઉ બાદલ, ગોપાલભાઈ મંસુરિયાનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓને ઝડપી પાડી આજરોજ બપોરના 1:30 વાગે દોરડા વડે બાંધી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન આરોપીએ 2 હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।